લાગે ને કાકા આમ દરિયા જેવો નજારો, મને દરિયો નથી. તો આપણે મલ્ચિંગ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ઓલા પણ 2 માણસો છે પણ બતાવે નહીં, અંધારું છે એટલે. હા સોરી, ગ્રો કવર છે. આ ભાઈ જાય છે પાવડો લઈને, ટેટી ઢાકે છે. આપણે ગ્રો કવર કરવી છે, બાકી સાઈડ ન આવે. જો નીચે પડી ગયું, હવે કરવાનું ઊંચું. આમાં મહેનત જાજી લાગે. શાબાશ. તો આવી રીતના કાંઈક ગ્રો કવર થાય છે. રાતે કરવું પડે, પવન ઓછો હોય એટલે. બાકી જેની પાસે મશીન હોય એ તો ટેકનોલોજીથી કરી દે કે નીચે ટેટી ઢકાઈ જાય. જો રાતનું ગ્રો કવર થાય છે. 4 પાળા થયા છે ને 5મો પાળો કરવા જઈએ છીએ. સુવિધા જો તમે, વાડીમાં લાઈટો. આ તો કેમેરામાં બરાબર બતાતું નથી. બાકી ઠેઠ છેડા લગી તમારે ક્લિયર અંજવાળવું પડે. રાતે પાવડા લઈને કામ કરવું હોય ને તો પણ કરી શકવી. તો સરસ મજાનું મલ્ચિંગ થાય છે. જોકે બધા ટેકનોલોજીના મશીન હોય એટલે એનો તો બધાને દિવસે જ થઈ જતું હોય. અમે રાતે કર્યું હતું, પછી રાતે કરીને આવી રીતના પહેલાં કાગળ પાથરી દીધો, પછી એક ઉડોલી કરી નાખી, એક પાવડો નાખ્યો. જ્યાં હરી ઉતારેલું હોય ને 1 પાવડો નાખવાનો, એટલે ઉડે નહીં. અત્યારે ટૂંકમાં પવન આવે એટલે. પછી સવારમાં મારું ટ્રેક્ટર હોય એ બાકાજી કે બોલે નહીં. આપણે તો દેશી જુગાડવાળા માણસો. જો મારો ભાઈ બોલાવે છે ને બાકાજી, થોડુંક આઘું છે એટલે બતાવે નહીં, તમને પડખે જઈને બતાવું. અને તરબૂચનો આજે છે 6ઠ્ઠો દિવસ. 6 જમણમાં કોને કોને ઉગી ગયા હોય એ જોજો. ટોટલી આ મહેનત હાલે છે, એનો 6ઠ્ઠો દિવસ છે. તો આપણે એવી રીતે તરબૂચ ને ટેટી પણ ખાવાની છે, એ પણ તમને આગળ બતાવું છું. જો તમે મસ્ત મજાનું કવર થઈ જાય. એવી રીતના પાવડા મારવા પડે ઠેઠ લગી. આ તો કાંક નાખેલા છે, એવી રીતના ઠેઠ લગી મારવા પડે. પછી ટ્રેક્ટરની મદદથી આ કામ આપણું આસાન થઈ જાય છે. આપણી પાસે 2 ટ્રેક્ટર છે ને 2 ટ્રેક્ટર બાકાજી કે બોલાવતા હોય ગમે ના. પણ હાલે દેશી જુગાડથી આપણા. જે કાંઈ કામ કરવું આપણા જુગાડથી કરવાનું. જો વિપુલભાઈ અમારે બાકાજી કી બોલાવે. મારો હાય. બધાના ટ્રેક્ટર આગળ કામ આપે, આપણું ટ્રેક્ટર રિવર્સમાં કામ આપે છે. પછલો શેડો છે, જો તમે ઉતરવાનું નામ જ નહીં લેવાનું. એટલું ભરતું મેં કહી ગયું. હવે પાછું શરૂ પૂરું થઈ જવાનું. આપણા ઘઉં પણ સરસ મજાના ઉગી ગયા. આ સાટિયા ઘઉં કરેલા છે. ઓલા ટેટીને ક્યાં ઘઉં કહેવાય? ટુકડી ઘઉં. તો મલ્ચિંગનું કામ થઈ ગયું છે. હવે જઈએ છીએ આપણી ગાડીમાં. કોકને ખબર હોય તો કહેજો ક્યાં કામ આવે. એવી રીતના ડબલું છે. ગાડીમાં લીલું પાણી ખૂટી ગયું છે, એટલા માટે લીલું પાણી નાખવાનું છે. તો એની પ્રોસેસ શરૂ કરવી, નકર ખર્ચો આવીને ઊભો રહી જાય. આ કાંક મારી ગાડી છે ઇકો. આગળનું બોનેટ ખુલ્યું. આમાં પાણી નાખવાનું હોય. કાટ થઈ ગયું છે એટલે આને સાફ કરવું પડશે આપણે. તો પેલા આને કાઢી
મહેંદી મેકી છે મીઠી બેન આજે તમે કેમ તમારે કાંઈ જવાનું છે આમથી મેકી સરસ બધા છોકરા રમે છે તો ધારુભાઈએ નવી સાયકલ લીધી છે મિલુભાઈ તમારી સાયકલ ક્યાં ગઈ ભાંગી ગઈ છે તમારે નવી સાયકલના પેંડા ખવડાવવાના છે ધારુભાઈ કેવો બધા શેર કરે ને પેંડા દેવાના હા જાનુબેન જો કાંઈક કરે છે ગાડીને ખાવા ખોરાકી મળી ગઈ છે આગળા બાગલા કરવી છે કેમેરામેન આજ નવા આવ્યા છે ધારુભાઈ વાડ સાફ કરતા હતા એટલી સાફ કરી મારા મમ્મીએ વગાડ્યું સોરી બાએ વગાડ્યું બા બતાડો તો કેટલું વાગ્યું તમને હે રોવાઈ ગયું તું નહોતું રોવાઈ ગયું પણ એક હાથે કામ કરે કહેતા નથી માવડિયું મેં કે નહીં આપણી વાડી છે અને હવે હું જાઉં છું દૂધ લેવા કારણ કે છોકરા થઈ ગયા છે ભૂખ્યા ઓલા શેઠે કાંઈક કામ હાલે છે ખબર નહીં શું કામ હાલે મસ્તીના ઘઉં ઉગી ગયા છે ડેલી દિનચર્યામાં એક નવા વિડીયો આવશે એટલે કેવું નહીં ભાઈ રોજ એક ને એક બતાવી છે હું ને ધારુભાઈ બે દૂધ લેવાની ગયા હતા ધારુભાઈ દૂધની રેલી ક્યાં ગઈ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા જુઓ તમે ધારુભાઈ મસ્ત મજાના ઇકોમાં બેઠા છે નવી સાયકલ લીધી છે એટલે પેંડા જ ખવડાવતા પણ દૂધ પાઈ દે આપણને આવી ગઈ અમારી વાડી છોકરા બધા બહાર આંટા મારે છે ક્યાં જવાનું છે હાલો બે જાવ મેં કીધું ક્યાં જવું છે તમારે પણ આપણે તો વાડીએ રહેવી છે ને હે રમવા એ પૂછ્યું શું કરી તો હા પાંખો આવી ગઈ આ ભાઈ તો ધારુભાઈ જગ્યાએ બેસી ગયા તને મેં કે નહીં વ્યા વ્યા કઈ ધી રાતે ઓળું હાલીને કેમ રોવો મીનો તો તમે તેને રમાડવા આવ્યા હતા ને હે નિશાળ ચાલ જવાનું છે તો આ બધી સંગ મગડી ઉપડી છે ગામમાં અને આ બે માં ટાબરી હારવાર રમવા જાય છે પાછા આજે પાછા લેવા આવો ને તમને તમને તમારે નહીં જવાનું આજ રવિવાર હતો એટલે વાડી આવ્યા હતા આ અમારા ગામનો રસ્તો અને આ બે અમારા નોટા નંગ હાલો તો મળીએ હવે કાલના નવા બ્લોગમાં જરી ટાટા કહી દે કરમ ટાટા કહી દે ટાટા મલ્ચિંગનું કામ પૂરું ટાટા બાય બાય મળીએ કાલના નવા બ્લોગમાં